નમસ્કાર મિત્રો, અમૃત ભક્તિ સાહિત્ય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મહુડાના ઝાડ વિશેની અને એના ઉપયોગિતા વિશેની કેટલીક વાતો આપની સમક્ષ મૂકી રહ્યા છીએ, જે આપના માટે ઉપયોગી થશે. તો આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો, જેથી આપણને આ માહિતી ઉપયોગી થાય અને બીજાને પણ તમે કહી શકો. મિત્રો, મહુડાનું ઝાડ એ આમ તો જંગલ વિસ્તારનું ઝાડ છે, પરંતુ હવે આપણા વિસ્તારમાં પણ અનેક જગ્યાએ મહુડાના ઝાડ જોવા મળે છે. આ ઝાડ એ મોટું ઝાડ થાય છે, જે વિશાળ હોય છે, અને ઝાડને જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે એના પાંદડા બધા પડી જતા હોય છે, અને એ પાંદડા પડ્યા પછી એને ફૂલ આવે છે, અને એ ફૂલ જે સફેદ રંગના ફૂલ હોય છે, અને એ ફૂલ પછી ઉનાળાની શરૂઆત થાય એ સમયે લગભગ તો ચૈતર મહિનામાં એ આવી જતા હોય છે, અને ફૂલ વહેલી સવારે ઉપરથી પડતા હોય છે. અને જ્યારે વહેલી સવારે ઉપરથી ફૂલ નીચે પડતા હોય ત્યારે આપણને એવું લાગે કે જાણે લાઇટના બલ્બ નાના નાના નીચે પડતા હોય એવું જો નજરે જોવા મળે તો એવું દ્રશ્ય લાગે. મિત્રો, આ ફૂલ એ ઘણા બધા ઉપયોગી છે. આ ફૂલ રસવાળા હોય છે, અને એ ગોળ ગોળ હોય છે, અને સફેદ રંગના હોય છે, અને એને તમે દબાવો તો એની અંદરથી રસ નીકળતો હોય છે, અને આ રસ એ સ્વાદિષ્ટ મીઠો હોય છે. મિત્રો, જો બાળક તે ખાવા લાગે તો ગાધા જ કરે, પરંતુ મિત્રો, બાળકોથી આ ફૂલ હંમેશા તમારે દૂર રાખવા, કારણ કે ઘણા જો ફૂલ ખાઈ જાય તો પછી એને આપણી દેશી ભાષામાં બાળકને મોગ ચડતા હોય છે, અને એને ક્યારેક નશો પણ આવે છે. એટલે આવું પણ થતું હોય છે. તો મિત્રો, આ ફૂલ વિશે વધુ આપને વાત કરું તો જે આ મહુડાના ફૂલ છે, મહુડાના ફૂલ ઘણા બધા ઉપયોગી છે. મહુડાના ફૂલથી એનું સેવન કરવાથી શરીરના હાડકાં મજબૂત થાય છે, તથા એના શરીરમાં થતા અનેક રોગો જેવા કે દુખાવો થતો હોય, કબજિયાત થતી હોય, મસા જેવા રોગો સામે પણ આ રક્ષણ આપતા હોય છે, અને આવા વૈદ્યોની પણ ભલામણો હોય છે. મિત્રો, મહુડાના આ ફૂલ આવ્યા પછી એના બીજ આવતા હોય છે, અને એ બીજ એની અંદર તેલ હોય છે, અને એ બીજમાંથી તેલ નીકળે છે. એ તેલ પણ ઘણું બધું ઉપયોગી છે. મિત્રો, એ તેલની માલિશ કરવાથી આપણે ગમે એવો જૂનો દુખાવો હોય તો પણ મટી શકતો હોય છે. સાંધાના દુખાવા હોય, સ્નાયુના દુખાવા હોય, હોય તો પણ મટે છે. તો મિત્રો, આ મહુડાના ફૂલ અને બીજ ઘણા બધા ઉપયોગી છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં આ વધુ પડતો મહુડાનો ઝાડ જોવા મળે છે, અને આદિવાસી વિસ્તારમાં જશો તો ક્યાંક તમને મહુડાનો વેચાણ કરતા લોકો પણ જોવા મળતા હોય છે, અને મહુડાના જે બીજ સૂકવી અને એને પછી વેચવામાં આવે છે. જે ફૂલ સૂકવાય છે, બીજનું તેલ નીકળે છે. એટલે આ ફૂલ ઘણા બધા ઉપયોગી છે. મિત્રો, અંગ્રેજો જ્યારે ભારત દેશની અંદર આવ્યા ત્યારે એમણે મહુડાના બીજ ચાખ્યા, અને એમને ખબર પડી કે આમાં કંઈક નશો આવે છે. તો આદિવાસી વિસ્તારના લોકો ઘણા બધા સંપીડા હતા અને સંપથી રહેતા હતા. તો એ લોકો આદિવાસી વિસ્તારમાં જઈને વસ્યા, અને એમને એમ લાગ્યું કે આ સંપેલી પ્રજા છે, તો આમને આ રીતે પહોંચી શકાય તેમ નથી,
કારણ કે લડાયક પ્રજા છે અને એક સંપ થઈને લડે છે. તો એના માટે એમણે કિમિયો કર્યો કે આ મવડાનો જે બીજ આવે છે એની અંદરથી દારૂ કઈ રીતે બને, એ દારૂ બનાવવા માટેનું એ લોકોએ સંશોધન કર્યું અને મવડાના બીજમાંથી દારૂ બનાવતા આ લોકોને શીખવ્યા. અને એ પછી એ લોકો દારૂ પીવા માંડ્યા અને દારૂ પીવાથી એવું બન્યું કે એમનામાં સંપ ઘટતો ગયો અને અંદરો અંદર ઈર્ષા વધી ગઈ. અને નશો એ નાશનું મૂળ છે મિત્રો. પરંતુ આ મવડો બીજી રીતે ઘણી રીતે ઉપયોગી છે, જેના ઔષધીય ગુણો અનેક છે. માટે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં જ્યાં મવડાનું ઝાડ હોય તે ઘણું ઉપયોગી છે. એના ફૂલનો ઉપયોગ તમે એવી રીતે જે વૈદ્યોની ભલામણ મુજબ કરશો તો તમારા શરીર માટે ઘણા બધા ઉપયોગી છે. અને એના બીજનો ઉપયોગ તેલ કાઢીને કરશો તો એ પણ ઘણું બધું તેલ ઉપયોગી છે. તો આપ સૌને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી આ અમૃત ભક્તિ સાહિત્ય ચેનલને આપના મોબાઈલમાં સબસ્ક્રાઇબ કરજો એવી સૌને વિનંતી છે. સૌને નમસ્કાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે ભારત.